નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જામકંટોરણાથી અમારા રિપોર્ટર જયપાલસિંહ સાથે. તારીખ 29 જામકંટોરણામાં કોંગ્રેસ અને આપના આગેવાનોમાં મામલતદાર કચેરી ઘસી ગયા હતા અને આવેદન આપી આ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં હોવાનું જણાવી મામલતદારને દારૂ, ડ્રગ્સની હેરાફેરી અને કૂટણખાના બંધ કરાવવાની રજૂઆત કરી હતી. જામકંટોરણામાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અનુસૂચિત સમાજ સહિતના સંગઠનોનો દારૂ, ડ્રગ્સ અને કૂટણખાના બંધ કરાવવા અને સાથે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં એક સાથે આવ્યા હતા અને આ તકે તેમણે આક્રોશ ઠાલવ્યો હતો કે અમે હંમેશા મેવાણીની સાથે છીએ અને રહીશું. આ સાથે પક્ષના જિલ્લા સંગઠન મંત્રી મનોજ બાલધાએ એવી પણ ગૃહમંત્રીને ચેલેન્જ કરી હતી કે ગુજરાતમાં કમસે કમ એક તાલુકામાં દારૂ અને ડ્રગ્સ બંધ કરાવી બતાવે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.